આય આ વખતે હાયતા માઠમ કરવા હું મારા બાન ઘરે જાય. આજે તો આજે ઉનાળામાં 15 દિવસ રોકાઈને આવી. હમણાં પાછી દિવાળી મહિનો જ આવું. એમને નથી જવાતું ત્યાં. મને કઈ વાંધો નથી, પણ આગળ ઉત્તરાયણ ગઈ યાદ કરી લેજો. પછી કેતા નહીં. કેવી છે હાથે મેડમ? 2 દિવસ પછી. આપણે 2 દિવસની રાહ જોવાની થતી જ નથી. પેલા પછી આપણે અત્યારે જ જાય. 2 દિન રાહ કરો જો 2 દી વધારે હાલ તું ઝડપ રાખ ઝડપ. अपन किधर जा रहे जानू? लॉन्ग ड्राइव पे. वाओ, पहले काय को नहीं बोले मेरे को? मेरे को खुद अब मालूम पड़ा. वो कैसे? ब्रेक ही नहीं लग रहा इसका. क्या? આય હું મારા ભાઈને ઘરે રાખડી બાંધવા નહીં જાઉં. કા કેમ નહીં જા? મારા ભાઈ અહીં આવશે. તારો ભાઈ અહીંયા આવી છે ને 500 તને દે ને 2-3000 નું બૂસ મારું મારી દે. નહીં કરતા 500 માં પતાઈ આવો. $2000 બચી ગયા. अरे बड़े खतरनाक लोग हैं. बच गया साला. આ વખતે તો વરસાદમાં ભેજ ન લાગે ને એ રીતે મોઢું બાંધવ જો તો. હાલ તો મોઢું પકડ તો. આ મારું ને આનું. તું એવા દે કામ કે તારું કામ કર જા. चीन टपाक डमडम. આપો સામે પોલીસ વાળા છે. બેલ પહેર લે તો. ઉતાવળમાં મગજ ઘરે ભૂલી ગયા છો કે હું? બેલ પહેર જલ્દી. ડ્રેસમાં થોડોક બેલ્ટ હોય. એ ભાઈ સીટ બેલ્ટ ની વાત કરું છું. કોણ તે માં? આ મામો હગો નહીં થાય. अरे क्या क्या करूं मैं इसका? क्या करूं इसका? જસો હા તમે મારો ફોન કેમ મોડો ઉપાડો છો? અરે મારા ફોન માં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એ લેટરિંગ કરે. મારો કહેવાનો મતલબ રિંગ મોડી વાગે. લેટ રિંગ એટલે રિંગ મોડી વાગે. तू समझा? नहीं तू समझा नहीं. હવે શું જાઉં? હવે હું લેટરિંગ જાઉં. આવું ક્યારેક ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાઓ અને શાકભાજી લઈને આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો. જાઓ ગોતીને લાવજો પાછા. તમારા જેવું નહીં. મારા જેવું એટલે સડેલું. એ જશો હા ક્યાં બહાર જાવ છો? હા તો બહાર જાવ છો તો આજે હોળી છે તો ખજૂર ધાણી લેતા આવજો ને. તારે તો આજે જ હોળી છે અને અમારે તારી હારે લગ્ન કર્યા પછી રોજ હોળી જ હોય. હું લાવું તારે ખજૂર ધાણી? તારી હારે લગ્ન થયા ને તે પછી અમારી જિંદગી આવું તું ધાણી થઈ ગઈ છે. गजब बेइज्जती. A few moments later.
ક્યાં ગઈ? અપુ, તું કાલ પૂછતી હતી ને મને કે તમે આ વર્ષે મારી સાથે હોળી રમશો કે નહીં? આ વર્ષે આપણે ધામધૂમથી હોળી રમવાની છે. તું રમી ને? રમું જ ને. તમારી આખી જિંદગી સાથે હું રમી ગઈ તો પછી આ હોળી રમવામાં મને શું વાંધો? ચાલો રમીએ. જો હું આમાં એકદમ બાર્બી ડોલ જેવી લાગુ છું. તું બાર્બી ડોલ નહીં, ફાટેલા ઢોલ જેવી લાગે છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। અંદર ચાલો. ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન, કેટલો પીટો છે. હું તમારી ઘરવાળી છું. ઓળખો છો કે ભૂલી ગયા? ઘરવાળી નહીં, નથી ઓળખતા. એમાં એવું છે, अबे साले સીધા પછી જિંદગીના બધા દુઃખ, દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? આ શું છે? फोटो छे મને देखाय છે. કોનો છે? कौन छोकरी शीर्षासन करे छे छोकरी शीर्ष अच्छा आम छे हाँ सॉरी મને એ થયું કે મને છોકરી લાગે તને શું લાગે છે ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? આ હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું કોણ છે આ? આ બેન છે આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો અરે ગમે ત્યાં ભેગો થતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું, તું મને સમજે શું? અરે પાણીયારી નો દીકરો તો નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળું. અરે તું તો બારણું કેમ બંધ કર્યું અલા મારી બૈરી મને મારી નાખશે તું બારણા બંધ કરે નીકળ અહીંયાથી તમે દરવાજો નહીં ખોલો. શું વાત? તમને મારા સમ શું થયું શું મારો વર દારૂ પીને આવ્યો છે ને પૈસા માંગ્યો છે. એટલે મારે પૈસા આપવાના પૈસા નથી આપવાના, મારી રક્ષા કરો. અરે તારી છોડ અત્યારે મારી રક્ષા કોણ કરશે મને પ્લીઝ પંડ્યાજી, આટલા નિષ્ઠુર નહીં બનો. હાથ છોડી દે કોઈ જોઈ જાય કહું છું કંટ્રોલ યોર સેલ્ફ હાથ છોડ તમે પકડ્યો છે. ગુજરાતમાં છોકરીઓની બે જ સમસ્યા છે. કોઈક છોકરો હામું જોતો હોય ને તો એમ કે કૂતરા જેવો હામું જોવે, નો હામું જોવે ને તો એમ કે કૂતરો હામું નથી જોતો. તો કૂતરા કરે હું શું કરે કૂતરા? દબંગ બનવા નીકળ્યો તો ને બરાબર નો આ બધું મારી આ હરક પદુડી બૈરીએ ઊભું કર્યું. પંડ્યાજી ઉપવાસ કરેગા, બાપા કી ટાંગ કરેગા. હું તો એટલે જ કહું સાહેબ, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એકે નથી. પતિને સુખેથી જીવવાય ન દે ને સલી કડવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે, માણસને અધમુઓ કરી નાખે. તમને તો મંકી ના ઇંગ્લિશ માં શું કહેવાય? એટલે તું ભણી નથી? એટલું નથી આવડતું? એને ઘોડો કહેવાય. તો હોર્સ ના ઇંગ્લિશ માં શું કહેવાય? હે ભગવાન, શું કરવાનું? એને મોર કહેવાય. તો પીકોક ના ઇંગ્લિશ માં શું કહેવાય? તું તો હાવ ગધેડો. તો ડોંકી ને શું કહેવાય ઇંગ્લિશ માં? ચોલા બળા જાતા નથી જોયા રસ્તે? ઈ હા, તો હવે મને એ કયો કે પત્નીને ગુજરાતીમાં ગૃહિણી કહેવાય તો પતિને શું કહેવાય? ગ્રહણ. અચ્છા, મારે કામ થઈ ગયું. એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો. કોણ પેલો? એ આપણો આ આપણો કોણ? લલિત બોબડો. ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ. મેં કહ્યું નહીં 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 લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ. હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ?
આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો? ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે.